તારીખે પૈસા દઈ દેજો એને. 15 તારીખે પૈસા આવી જશે બસ બરાબર. બીજી કઈ વાત ન લાંબી ટૂંકી ન કરતા. હા લાંબી ટૂંકી એટલે તમે શો કહો એમ કહો ને. હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ છું એટલે તમે કરી હું લેહો? એવી વાત નથી, કઈ કરવાની વાત નથી, પૈસા તો? દેવાની કોઈ ના હા તો નથી. 15 તારીખે પૈસા દઈ દેજો, બીજું શું છે? હા એટલે તમે એમ કહો છો ને કે આમ થશે ને ઓલું હા તો એ તો ફરિયાદ મારે તૈયાર રહેવું પડે ભાઈ, તો એ તો ફરિયાદ થાય ભાઈ. હાલો. હા સાગરભાઈ બોલો. કાલ મેં ફોન કર્યો પણ કાલ તમે મીટિંગ માં હતા. બોલો ને. એ મારે એક એવું છે ભાઈ કે મારો ભાઈ નાનો છે ને, એને બિહાર બાજુ પેલી બાયુ લાવે ને ઈવડો ભાઈ એક દલાલ છે. હા. ઈ 10,000 રૂપિયા લઈ ગયો, 1.5 મહિનો થઈ ગયો. ફોન મારો બ્લોક લિસ્ટ માં નાખી દીધો છે. હા. અને હસોડો કઈ ધ્યાન દેતો ને કારક ખોલે તો એમ કે ભાઈ મારી પાસે હમણાં છે નહીં. પછી એક પેલો ધમકી આપી કે તમે થાય એ કરી લો, પોલીસ કેસ. મેં કીધું કરે ભાઈ તો આમ કરીમાં મારે મેં કીધું છોકરાની ફી ભરવાની હતી, એમાં મેં તને પૈસા આપેલા છે. કે મારી પાસે અત્યારે થાય એમ નથી. મેં કીધું તો હું પોલીસ કેસ કરે, મને કે તમારે થાય એ કરી લો. એવી રીતની ધમકી આપે છે. એટલે મેં તમારું નંબર યુટ્યુબ માંથી લઈને કાલ મેં ફોન કર્યો હતો. કાલ તમે મીટિંગ માં હતા. બરોબર. તો હું તમારો ભાઈ ને તકલીફ થઈ છે? તમારો ભાઈ ક્યાં છે અત્યારે? મારો ભાઈ અહીંયા છે, એને તકલીફ નહીં. બહાર ની ઓલી બાયું નથી ભાઈ વેચાતી લાવતા, ઈ લાવવા એને 10,000 રૂપિયા દલાલી લે છે એવડો ભાઈ. બરોબર. એ અમારા ગામનો એક છે ને, એ લઈ આવ્યો છે. એને મને ચીંજ્યું ભાઈ કે ઈ ભાઈ કરાવી દે તો, એટલે ઈ મારે હારે આવ્યો હતો કે આપડે પૈસા દઈએ, જવાબદારી બધી મારી. હવે ઈવડે એનો ફોન બ્લોક લિસ્ટ માં નાખી દીધો ને મારો નાખી દીધો છે. બરોબર. અને હસોડો ધ્યાન દેતો નથી. ઈ છે અહીંયા મોટા લીલિયા આવ્યું ને ત્યાં રહે છે, પણ જમાઈ ઘર જમાઈ તરીકે છે. તમારે ઈ હગો શું થાય છે? કઈ રીતે તમે કોન્ટેક્ટ કેમ કર્યો તમારો? ઈ અમારા ગામનો છે ને ભાઈ, ઈ લઈ આવ્યો છે બાઈ ત્યાંથી. એટલે ઈવડે એને મને કીધું, મને કે ઈવડે ઈ ભાઈ કરાવી દે, હું તારે હારે આવું કે હાલ આપડે પેલા 10,000 કે ભરવા જો એ ભાઈ ને ટિકિટ ભાડા. એક બિઝનેસ જ છે, ધંધો જ કરે છે એમ કયો ને આ રીતનો. હા એમ જ છે ભાઈ. હવે હસોડું ધ્યાન દેતો બંધ થઈ ગયો. હું નાનો 10,000 રૂપિયા તમે એને આપ્યા તો ઈ હેના આધારે આપ્યા? ઈ આવડા ભાઈ ના આધારે. અમારા ગામ બોળો છે ને. પણ એમ નહીં, તમને બાય લાવી દેવાનું કીધું, બાંયધરી આપી? હા એમ એમ એમ. તો પછી બાય લાવી દીધી કે તમને રહી કે? નહીં નથી લાવી દીધી. બરોબર બરોબર. તો હવે મારી મદદની શું જરૂર છે બોલો? મારે મદદ ની જરૂર છે. પૈસા ભાઈ કઢાવવા પડે તો હું હાવ નાનો માણસ છું, છોકરાની ફી ભરવી છે, પૈસા છે નહીં. હા એટલે તમારું નામ મેં સાંભળ્યું હતું. મેં કીધું કાલ મેં યુટ્યુબ માંથી તમારો નંબર ગોતીને તરત ફોન કર્યો હતો કે ભાઈ સાગરભાઈ પાસે ગમે ત્યાં અટવાનું છે કઢવી દે. એટલે મેં કીધું વાત કરું શું કે. બરોબર એમ છે ભાઈ. હવે એ ભાઈ થોડો ધ્યાન દેતો ને આજથી કેટલા ઘણો સમય થઈ ગયો, અઠવાડિયાની કે મને સમય આપો, હું તમને પૈસા મોકલાઈ દે. બરોબર બરોબર. અને કાંઈ કે હું ગમે ત્યાં તમારું ભાઈ નું ગોઠવી દે. અઠવાડિયા પછી પાછો સમય જા શનિવાર નો આપ્યો હતો ને, તે શનિવારે છોકરીઓના ફોટા મળ્યો નાખવા. પછી પાછા થોડાક દી થયા એટલે મેં કીધું હું છું ભાઈ, તમે પાછો કઈ જવાબ તો મને આપ્યો નહીં આનાનો. મને કે એ બેન નો કોન્ટેક્ટ કરો, પણ અહીંયા વરસાદ બહુ છે એટલે અહીંયા જઈ નથી. ક્યાં 15 કિલોમીટર જેટલું આગું પડે છે ને. હવે એ પાછી વાત વહી ગઈ, પાછું અઠવાડિયું આવી ગયું. બરોબર. અત્યારે ફોન બ્લોક લિસ્ટ માં નાખી દીધા. બરોબર. ઈ કારક એને મનમાં આવે તો વાત કરે. મેં કીધું ભાઈ પૈસા મને આપી દે, નો થાય એમ બધું ના પાડે તો પૈસા મોકલાઈ દે. મેં કીધું તો બીજું તમારે શું કરવાનું? હવે હું હલવાનો ખરેખર નો આવડો. ભાઈ અમારા ગામ બોળો છે, એ મને કે હરું ભરું આપડે અહીંયા જઈ અને એની 2 વ્હીલર આજકાલ. મેં કીધું એ મારે કરવાનું નથી થતું, મેં કાયદેસર પૈસા આપ્યા છે એટલે આપડે કાયદેસર કરવાનું છે. કઈ વાંધો નહીં. તો હવે તમારું નામ શું છે? મારું નામ જગદીશભાઈ. તમારા ભાઈ નું નામ? એનું નામ મુનો. મુનાભાઈ. તમે પરણેલા છો કે? હા હું પરણેલો છું ભાઈ. મુનાભાઈ નું કઈ થતું નથી? નહીં. બરોબર. તો મુનાભાઈ ને કુંવારા છે કે? હા કુંવારો થાવ. બરોબર છે. તો હવે કરવું છે હું કયો કરી દઈએ. એટલે આ પૈસા આપડે નીકળી જાય એવું કરવાનું છે. હા. મુનાભાઈ નું આખું નામ બોલો. મુનાભાઈ કાબાભાઈ. મારું કયા સમાજ માંથી? દલિત. બરોબર. સામે વાળો વ્યક્તિ જે પૈસા નો ફ્રોડ કરી ગયો છે ઈ કયા સમાજ માંથી? ઈ છે મુસલમાન. મુસલમાન છે? કયા ગામનો છે? એ લીલિયા અત્યારે ઘર જમાઈ રહે છે. આમ છે અમદાવાદ નો. બરોબર. બોલો તમારું નામ? આ મુન્નાભાઈ. મુન્નાભાઈ કાબાભાઈ મારું. કાબાભાઈ મારું. ગામ બોલો તમારું?
મારું નામ જગદીશભાઈ કાબા. ગામ એલાભાઈ? નાનુડી. ખાંભા તાલુકો. નાનુડી ખાંભા. હા, ખાંભા તાલુકો. જિલ્લો? જિલ્લો અમરેલી. અમરેલી. આ જે છોકરો પૈસા લઈ ગયો ને કેટલી પૈસા આપ્યા તમે? એને લગભગ 1.5 મહિનો થઈ ગયો છે. 1.5 મહિના પહેલા? હા. અને આપણી પાસે સબૂત છે, કોલ રેકોર્ડિંગ છે. તમે કેમ આપ્યા હતા? રોકડા આપ્યા હતા કે ખાતામાં આપ્યા હતા? રોકડા આપ્યા હતા. એવું ન કરાય ને, ખાતામાં દેવે ને તો એને પ્રૂફ તો રહે. પ્રૂફ વગરની વાત થઈ ગઈ ને હવે તો. નહીં પ્રૂફ છે આપણી પાસે, વિડીયો ઉતારેલો છે, આપ્યા ને પૈસા. વિડીયો મારા નાખ દેજો, હું જોઈ લઈ. હા હા. અને તમારો વિડીયો વાયરલ થાય, તમારા ફોટા બોટા નાખવા પડશે, તમારી મંજૂરી છે ને? હા, વાંધો તો જ આપણે આગળ હાલીએ, બરોબર? તો તમારે નહીં વાંધો નહીં. આપણે ખોટું ક્યાં કરવું ભાઈ, તે બીક લાગે એમાં. સામે વાળા વ્યક્તિને બોલો, મોમેડિયન છે, નામ બોલો. એનું નામ છે નાસિર. નાસિર? હા, નાસિર. નાસિરભાઈ. ક્યાં ગામ એનું? એનું ગામ અત્યારે ઘર જમાઈ લીલિયા રહે છે, આમ અમદાવાદ બાજુનો છે. લીલિયા તાલુકો? મોટા લીલિયા. મોટા લીલિયા એ અમરેલી. અમરેલી તાલુકો એનો લીલિયાનો તાલુકાની મને નહીં ખબર હોય ભાઈ. કાંઈ વાંધો નહીં. આ ભાઈ ફ્રોડ કર્યું છે. 10,000 રૂપિયા તમારી પાસેથી 1.5 મહિના પહેલા લીધા છે. આ ભાઈ નાઝીરભાઈ છે ને? નાસિરભાઈ. એનો નંબર આપો તો આપણે વાત કરી લઈએ આપણે. હા, તો ઉપર નંબર આપો, ચાલુ રાખો. હાલો, નાસિરભાઈ બોલો. હા. હું નાસિરભાઈ મજામાં? મજામાં. અમરેલી થી બોલું નાસિરભાઈ. હા, બોલો. હવે આપણે એક કામ કરવાનું છે, છોકરાનું. શેનું? છોકરાનું કામ કરવાનું છે. કયો છોકરો? મારો દીકરાનું. લગ્ન કરવાના છે? હા, લગ્ન કરવાના છે. એમ બોલો ને યાર, કામ કરવાનું છે. પણ લગ્ન એટલે કામ, એટલે અમારે તો ઈજ કેવું પડે ને ભાઈ. ના, લગ્ન કેવાય. હા, તો લગ્ન કરવા છે. તમે કઈ નાતમાં છો? અમે દલિત છો? બરાબર. આપડે ઓલા ભાઈએ નંબર આપ્યો, ધવલે? હા, ધવલભાઈ નંબર આપ્યો તમારો. હા, ઈ મારો છોકરો લાવ્યો તો નંબર. હા. કે ભાઈ આ નાઝીરભાઈ છે, નાસિરભાઈ, એને ફોન કરજો ને મેં કરી દઈ. હાલો. હા, તો કઈ વાંધો નહીં, તમને ફોટા નાખવું પણ બિહાર જવું પડશે, કઈ બોલાવે છે? અહીંયા બોલાવી તો તમે ચમ કરીએ, આપણે જેમ ચમ કરીએ. અહીંયા બોલાવવામાં એમને પછી આપણે ટિકિટ નાખવા પડે, ટિકિટ ના પૈસા. બરોબર. પછી અહીંયા કેદી આવે? એ આવે 6 દી આવી જાય. હા. ટિકિટ અહીંથી નાખું ને એ લોકોને, 5-6 દી આવી જાય. ટિકિટ બુકિંગ કરતા 2-3 દી થાય. રસ્તામાં એટલો બધો ટાઈમ લાગે? હા, 2200 કિલોમીટર છે ને. ઓહ, તો આપણે ત્યાં કેમ જવું? આપડે જવામાં જ વાંધો છે, વરસાદ નો. છોકરી પાછા ઈવડે લેતા આવે અરે કે? હા, એ બધું લેતા આવે. એના મા બાપ આવે, છોકરી આવે, પછી જે બેન કરાવે છે ને વચ્ચે, આપણે બિહારમાં બેન ભાઈ સેટિંગ છે ને, એ બેન આવે હોતન. એટલે 5-6 જણા આવે. તો તમે ઘણા ના કામ કર્યા છે ભાઈ? અરે મેં 25 લગ્ન કરાવ્યા. અહીંયા મારા લીલિયામાં બહુ લગ્ન કરાવ્યા. બરોબર. હવે નાસિરભાઈ છે. નાસિરભાઈ, હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું ને. આપણે આજે મુનાભાઈ કાબાભાઈ મારું છે કે નહીં? હા. એનો મહિના 1.5 મહિના પહેલા તમે 10,000 નો ગરિયો કરી નાખ્યો, બરોબર? ના, કર્યું નથી. આપણે હામી નાખેલા છે ભાઈ. હું નાખેલા? ક્યાં નાખ્યા તમે? એ ભાઈ ના પૈસા નાખેલા છે ને, એ ભાઈએ છે ને ફોન બંધ કરી દીધો, હજુ ઊંધી આવ્યા નથી. ને બીજા પેલા ઇમરાનભાઈ છે ને, વાત સાંભળો, ઇમરાનભાઈ ખાંભા વાળા છે ને, જેના મેં લગ્ન કરાવ્યા ને, એના 15 થી 20 દી લઈને ફર્યો બિહાર, બરાબર? એમને પૂછો આપણે કેટલી ઓળખાણો છે. મારી વાત સાંભળો, તમે મને બોલવા દો. તમે ડાયરેક્ટ તમારું એક આંક્યા કરો. આ વ્યક્તિને તમે પૈસા નાખ્યા, તો એ વ્યક્તિ આવ્યા કેમ નહીં? તો એ તમારી ઉપર જોવાનું હોય ને, કે અમારે જોવાનું? હા, પણ મારે જોવાનું હોય. મેં ઇમરાનભાઈ ને કીધું તું, બરાબર? મેં કીધું જો ભાઈ એ નહીં આવે ને, એને નાખવું પૈસા, મારે ટિકિટ અહીંથી બુક કરી દે, કે નહીં આવે ને જવાબદારી મારી, બરાબર? હવે મેં એમને કીધું કે તમને નથી દેવા, બરાબર? મેં એમને એમ જ કીધું કે 1.5 મહિનાથી લબડાવો છો, દેવા નથી એમ કરો. તમારી ફરિયાદ છે અમારી પાસે. અરે બોસ, 20-25 દિવસ થયા છે, 2-3 મહિના નથી થયા. ના, મારે ના 20-25 દાડા થયા છે. એને ફોન કર્યા, રેકોર્ડિંગ મોકલા. તમે જયારે તમારો વિડીયો વચ્ચે 10,000 તમને આપ્યા. આ તો જોઈ લો ને ટાઈમ, 20-25 દાડા થયા છે, 1.5-2 મહિના થયા નથી. અને મેં ના નથી પાડી. હવે એ પૈસા તમારે કદી દેવાના છે? જો ને નથી કામ કરવાનું થતું ત્યાં. હા, તો બસ આપણે નથી કરવું ને. મેં બી ના પાડતી હતી. મેં તમને પૈસા દઈ દે, હું ના નથી પાડતી. દેવાય એમ. અને એમાં જો 2,000 રૂપિયા તો આપણે લેવાના છે ઓલા ભાઈ ઇમરાનભાઈ પાસેથી, બરાબર? આપણે 8,000 માં બંધાયેલો છું. હાલો,
8,000 રૂપિયા ઇમરાનભાઈ ને ભાઈ કબૂલી લીધા છે. મેં તો 8,000 રૂપિયા હું દઈ દઉં. એમાં શું છે તમને બધા આમાં જામીન ન મળે, કેમ કે આવા જે બાયુના છોકરીના ધંધા કરીએ ને આમાં પાછું અઘરું થાય, કેમ કે આ છેતરપિંડી ધંધો કહેવાય. 420 એ ભાઈ 420 નો ગુનો દાખલ તમે શાંતિ રાખો ભાઈ. અરે કાયદેસર જ છે. આપણે કઈ આપણે થોડી ફ્રોડ નું છે. કાયદાકીય રીતે તમારે ઓલું પ્રોસેસમાં તમે તૈયાર છો? હે કાયદાકીય મેટર ની અંદર તમે તૈયાર રહો ને પાછા કાયદેસર છે તો? હા કાયદેસર જ છે મારા ભાઈ. તો મારા ભાઈ બધા સબૂત છે. હું લગ્ન ફરિયાદ થાય છે તમે પાછા લગ્ન કરાવો છો તો ફરિયાદ થાય છે તમે પાછા મંજૂર રહો ને પાછા, એમ કહું. મંજૂર તો રહેવું જ પડે ને, કાયદેસર છે તો મંજૂર જ રહેવું પડે ને. પૈસા દેવાના છે કે ફરિયાદ માં તૈયાર રહેવાનું છે? બોલો શું કરવાનું? ના ના પૈસા આપણે દેવા, આપણે ના નથી પડતા. કેદી પૈસા દેવા છે આના? હવે જો આજ કઈ તારીખ થઈ, ચાલુ રાખો. હા 30 તારીખ. આ 30 તારીખ થઈ ને, આ 15 તારીખે હું એમને પૈસા દઈ દે, મારો પગાર આવે ને 15 તારીખે તમે પૈસા દઈ દેવો કે પછી 15 તારીખે તમે એફઆર પાસે? ના 15 તારીખે તમે મને રિંગ કરજો, હું તમને ઓનલાઈન પૈસા નાખી એના ખાતામાં કરજો. તમે ચાલુ રાખો, લાઈન માં લઈ લો એનું. હાલો 15 તારીખે પૈસા તમને આપશે મુન્નાભાઈ. 15 તારીખે પૈસા આપજે નાસિરભાઈ. વાત કરો. હાલો 15 તારીખે 8,000 રૂપિયા દે, 2,000 રૂપિયા તમારે એના પાસેથી લઈ લેવાના ઇમરાનભાઈ પાસે. કાંઈ વાંધો નહીં ભાઈ. એને ઇમરાનભાઈએ કહી દીધું છે ને તમને 2,000 નું. હાલો આ તો હું 8,000 માં બંધાયેલો છું, બરાબર? હાલો આપડે છે ને ભરતભાઈ, શું નામ છે તમારું ભાઈ? સાગરભાઈ રાઠોડ. સાગરભાઈ, હા જો તમે લાઈન માં છો ને, 8,000 ની જ વાત છો ભાઈ, 10,000 ના માંગે મારા. 8,000 15 તારીખે એને પહોંચાડી દેજો. મારું એમ કહેવાનું છે નાસિરભાઈ આવું ન કરે ભલા. ઈ જે હોય ઈ ભાઈ બતાવજો. મારા ઓલો હામી વાળો ફોન બંધ કર્યો, મારા ઘરના દેવાના છે. અને મારા પાસે ના હોય, જો મારા પાસે હોય, મારા છોકરાની છોકરા મારા પાસે હોય ને હું તમને ના દેતો હોય, મારા ઘરના બી, બરાબર? ભાઈ જે હોય તમે છે ને 15 તારીખે 8,000 રૂપિયા 15 દિવસમાં પહોંચાડી દેજો એ ભાઈ ને. હા પોકી જશે હો. હા નકર ભાઈ ફરિયાદ માં તૈયાર રહેજો, બરોબર? આવો ભાઈ તમે એવી ધમકી ના દો. અમે કાયદાની ધમકી મારી છે, તમે પાછી કે એમ કઈ મારવાની ધમકી નથી મારતા. તમારે જેમ ફ્રોડ નથી કરતા, કાયદાની ધમકી હોય અમારી પાસે. ફ્રોડ નથી કરતા. ઈ જે કરતા હોય તમે 15 તારીખે પૈસા દઈ દેજો એને. 15 તારીખે પૈસા આવી જશે, બરાબર? બસ બીજી કઈ વાત ન લાંબી ટૂંકી ન કરતા. હા લાંબી ટૂંકી એટલે તમે શો કહો એમ કહો ને. હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ છું, તમે કરી હું લેહો? એવી વાત નથી, કઈ કરવાની વાત નથી. પૈસા દેવાની કોઈ ના નથી. હા તો 15 તારીખે પૈસા દઈ દેજો, બીજું શું છે? હા એટલે તમે એમ કહો છો ને કે આમ થશે ને ઓલું. હા તો એ તો ફરિયાદ મારે તૈયાર રહેવું પડે ભાઈ. તો એ તો ફરિયાદ થાય ભાઈ. અમે કઈ ના કઈ, મેં 8 લાખ રૂપિયા મેં ખાધા નથી, મેં હામી વાળાએ ખાધા છે. પણ એમને હામે વાળા ખાધા એ તમારે જોવાનું છે. તમને પૈસા આપ્યા તમે બધું કરો. જોવાનું હું બિહાર જતો એના કરતા લડે બી ખરી. પણ એ તમે લઈ લેજો એની પાસે 10, તમે 8 ના 10 લેજો કે ભાઈ તું મને ખોટો પડ્યો ને, એ તમારે લેવાના. 8 ના 10 નહીં, મેં એને 10 નાખ્યા, 10 ના હું 20 કઢાય એના. આ એક તમે કઢાવજો, પણ આના છે ને ગરીબ ને આપી દો. 15 તારીખે હું તમને નાખી દઉં. હાલો ઓકે. હા તો મિત્રો, અમરેલી જિલ્લાના ખંભા તાલુકાના નાનોડી ગામના મુત્રાભાઈ સાથે થયેલી આ ઘટનાને ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. છોકરી બતાવવાના બહાને 10,000 રૂપિયાનું છેતરપિંડી થઈ હોવાના આક્ષેપ સામે આવ્યો છે. જો આ મામલે તમારી કોઈ રાય હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવો. તમે વિડીયો જોયો તે ઉપરથી તમારી રાય શું છે તે કમેન્ટ સેક્શનમાં જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવી જ મહત્વપૂર્ણ અને સાચી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાઈ રહેવો. આભાર તમારો.